આપનો વિશ્વાસ સૌથી મોટી જવાબદારી। વિશ્વાસની જમાવટ ન્યૂઝ ચેનલ સાથે જોડાયેલા રહો। થરાદ પંથકમાં કેનાલ મોટર ચોરીના રેકેટનો પર્દાફાશ। 13 સબમર્સિબલ મોટર સાથે 7 આરોપીઓ ઝડપાયા। થરાદના ડેલ ગામમાં દરોડા દરમિયાન રૂપિયા 4 લાખથી વધુનો મુદ્દામાલ જપ્ત। થરાદ પોલીસના 2 વણસોદાયેલ ગુનાઓનો ઉકેલાયો ભેદ। વાવ-થરાદ જિલ્લા એલસીબીએ થરાદ તાલુકાના ડેલ ગામની સીમમાં કેનાલમાંથી સબમર્સિબલ મોટરોની ચોરી કરતી ગેંગનો પર્દાફાશ કરી 7 આરોપીની ધરપકડ કરી છે। આરોપીઓ પાસેથી ચોરી કરાયેલી 13 સબમર્સિબલ મોટરો સહિત રૂપિયા 4,50,000નો મુદ્દામાલ કબજે કરવામાં આવ્યો છે। આ કાર્યવાહીથી થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ 2 વણસોદાયેલ ચોરીના ગુનાઓનો પણ ભેદ ઉકેલાયો છે। પોલીસ મહાનિરીક્ષક પરીક્ષિતા રાઠોડ તથા વાવ-થરાદ જિલ્લા પોલીસ અધિક્ષક ચિંતન તેરૈયાના માર્ગદર્શન હેઠળ જિલ્લામાં નોંધાયેલ વણસોદાયેલ મિલકત સંબંધિત ગુનાઓનો ભેદ ઉકેલવા માટે વિશેષ અભિયાન હાથ ધરવામાં આવ્યું છે। જે અંતર્ગત એલસીબી પોલીસ ઇન્સ્પેક્ટર એપી ચૌધરીના માર્ગદર્શન હેઠળ પોલીસ સ્ટાફ થરાદ પોલીસ મથક વિસ્તારમાં પેટ્રોલિંગ અને બાતમી આધારે તપાસ કરી રહી હતી। આ દરમિયાન મળેલ ચોક્કસ બાતમી આધારે ડેલ ગામે રહેતા દિલીપભાઈ ઉર્ફે દલો ભૂરાભાઈ ઠાકોરના ઘરે દરોડો પાડવામાં આવ્યો। પોલીસે ત્યાંથી 7 આરોપીને ઝડપી પાડ્યા। પૂછપરછ દરમિયાન આરોપીએ કેનાલમાંથી પાણી ખેંચવાની સબમર્સિબલ મોટરો ચોરી કર્યાનું બહાર આવ્યું। પોલીસે આરોપીઓ પાસેથી રૂપિયા 2,60,000ના કિંમતની 13 સબમર્સિબલ મોટરો, ગુનામાં ઉપયોગમાં લેવાયેલી રૂપિયા 60,000ના કિંમતની એક મોટરસાયકલ, એક કુહાડી રૂપિયા 50 તેમજ રૂપિયા 80,000 કિંમતના 8 મોબાઈલ ફોન મળી કુલ રૂપિયા 4,50,000નો મુદ્દામાલ કબજે કર્યો। આરોપી વિરુદ્ધ ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા 2023ની કલમ 35(1) હેઠળ કાર્યવાહી કરી તમામને થરાદ પોલીસ સ્ટેશને સોંપવામાં આવ્યા છે। પોલીસે જણાવ્યું છે કે આ કાર્યવાહીથી થરાદ પોલીસ સ્ટેશનમાં નોંધાયેલ મોટર ચોરીના 2 વણસોદાયેલ ગુનાઓનો સફળતાપૂર્વક ભેદ ઉકેલાયો છે અને સમગ્ર ગેંગની વધુ પૂછપરછ ચાલુ છે। અહેવાલ પ્રવીણ પરમાર, વાવ-થરાદ।